મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હરણ અને ભેંસની વાર્તા। એક સુંદર જંગલ હતું। એ જંગલમાં એક હરણ અને એક ભેંસ પાક્કા મિત્રો હતા। હરણ ખૂબ જ ચપ્પડ અને દોડમાં હોશિયાર હતું, જ્યારે ભેંસ શાંત અને સમજદાર હતી। બંનેની દોસ્તી જોવા જેવી હતી। ભલે બંનેના સ્વભાવ અલગ હતા, પણ તેઓ એકબીજાની મુશ્કેલીમાં હંમેશા સાથે રહેતા। એક દિવસ જંગલમાં ખૂબ જ ગરમી હતી। હરણને ખૂબ તરસ લાગી હતી, તેથી તે પાણીની શોધમાં નદી કિનારે પહોંચ્યું। નદી કિનારે પહોંચતા જ તેણે જોયું કે ત્યાં એક શિકારી વાઘ છુપાઈને બેઠો હતો। હરણ ડરી ગયું હતું અને તે ત્યાંથી ઝડપથી ભાગ્યું, પણ વાઘ તો તેની પાછળ પડ્યો। હરણ જીવ બચાવવા માટે દોડતું હતું, પણ તે થાકી ગયું હતું। તેને તે પોતાની મિત્ર ભેંસ યાદ આવી। તે સીધું ભેંસ પાસે ગયું અને બધી વાત કરી। ભેંસ પણ તે જ સમયે ત્યાં હાજર હતી। ભેંસ હરણને કહ્યું, તું ચિંતા ના કર, આપણે બંને મળીને આનો સામનો કરીશું। થોડી જ વારમાં વાઘ ત્યાં આવી પહોંચ્યો। વાઘને જોઈને હરણ તો ગભરાઈ ગયું, પણ ભેંસ જરાય ડરી નહીં। ભેંસ હિંમતથી વાઘની સામે જઈને જોરથી અવાજ કર્યો અને પોતાના શિંગડા નીચે કરી વાઘ પર હુમલો કરવા તૈયાર થઈ ગઈ। ભેંસનું આવું સ્વરૂપ જોઈને વાઘ ગભરાઈ ગયો અને તેને લાગ્યું કે જો તમે એકલો હરણ પર હુમલો કરશો તો ભેંસ તને છોડશે નહીં। વાઘ જોયું કે આ બંને મિત્રો એકબીજાના સાથમાં ખૂબ જ શક્તિશાળી છે, એટલે તેને ત્યાંથી ભાગી જવામાં જ ભલાઈ સમજી। વાઘ જતો રહ્યો એટલે હરણ રાહતનો શ્વાસ લીધો। તેને ભેંસનો આભાર માન્યો અને કહ્યું, મિત્ર, આજે જો તમે મને સાથ ના આપ્યો હોત તો આજે મારો જીવ બચી શક્યો ના હોત। ભેંસ સ્મિત કરતા કહ્યું, દોસ્ત, મિત્રતાનો અર્થ જ એ છે કે મુશ્કેલીના સમયે એકબીજાની પડખે ઊભા રહેવું। આમ એક હિંમતવાન ભેંસ અને એક ચપ્પડ હરણની મિત્રતાએ સાબિત કરી દીધું કે સંગઠનમાં જ શક્તિ છે। બોધ, સાચી મિત્રતા એ જ છે જે મુશ્કેલીના સમયમાં કામ આવે છે। એકતાથી મોટામાં મોટી મુસીબતનો સામનો કરી શકાય છે। તો મિત્રો, મારી વાર્તા પસંદ આવી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો। ફરી મળીશું નવી વાર્તા સાથે।